सबसे पहले आप सबको जय गुरु जय जोहार जय जोहार। हाँ जोर की आवाज बढ़िया लगे क्या पहला हिंदी वाला की समझता नहीं हो गया सबसे केवल कॉम्बिनेशन पे मुड़ के समझ लागी नहीं सके मैं हिंदी वाला नाम लेते माल्या था कि थोड़े नाम लेते सबसे की पहल हारदा गामने आणि पावन दरान नमन આ ગામના ખેડાના ખત્રીની નમન કુલની માતાને નમન દેહાત્યા તે લોકસભા અને વિધાનસભાની આ અમારા સભા થઈ રહી એની સભામાં ઉપસ્થિત અમારા હાથે આવેલા તમામ વડીલ યુવા સાથી દાડી ગ્રામ પંચાયતના દેવીલાલજી વિનોદજી કાંતિ દાદા सूरजमल जी लाल सिंह जी और पसाड़ी बीटीला तमाम वडील दादा युवा साथी आगड़ी बीटी मात्र शक्ति मेरी बहनें प्यारे प्यारे बच्चे आप सबको मेरा क्रांतिकारी जोहार। वाती करवा घणी थई शके पहले विधानसभा चुनाव थया एना टाइम में हमारे विनोद जी मितार आसन माथे मीटिंग थी थी मैं कांति दादा के वहां पर दिन में मिलना हुआ था और आज वाला मौका माथे पूरा देश में लोकसभा ना चुनाव थी रहा है हाथे हाथे आनी पूरी राजस्थान में मात्र एक विधानसभा सीट है जी बाकी दौरा इन मात्र उपचुनाव थी रहा है। હવે આપણે હોશવાની વાત है कि पूरा देश में चुनाव થઈ ही થઈ પણ આની બાગીદરા વિધાનસભા માથે એક જ પૂરા રાજસ્થાનમાં ઉપચુનાવ થઈ તો કાંક ને કાંક પહેલા થઈ શકે તમારી ને અમારી મુલાકાત બરોબર नहीं થઈ होगा मिलना नहीं होगा विचार नहीं मिले પણ आज वाला मौका माथे जो भाई એટલા વાર સુધી આપણે જનતાને મામાજીનું નામ લઈ લઈને મામાજી કહેતા હતા કે પેડો ખોવાઈ જતા આત્મા વટાલ જો ભૂડામ નક્કી જતા અને ભૂડામ જોવે તો મરી જવા એ મોગન ખવાડ્યા કે નહીં ખવાડ્યા આજે એ મોગન ખવડાવવા વાળો ભાઈ આપણે જનતાને ગુમરાહ કરી કરીને 40 સાલ તક શાસન કર્યું આની જનતાને ડરાયા અત્યાચાર ને શોષણ કર્યું જયા જયા ભાઈ સમાજની વાત કરતા હતા હક અધિકારની વાત કરતા હતા एना नानी मोटी बात तो षड्यंत्र थकी पुलिस वाला थाल में गलाड़ी फसाया फसाया कि नहीं फसाया एमने फसा तो राजनीति ने माध्यम से दबाया सरकारी योजना लाभ थे वंचित ने दबाया एम करते करते अपनी शक्ति बात दबावते दबावते अति थी गई अलकेना चुनाव थे एना चुनाव में मामाजी ने गोविंद गुरु ने आगड़ी कर भारत आदिवासी पार्टी ने गीधा माथे आमी प्रचार प्रसार करो घर घर गांव गांव तक दानी दानी तक जवाना प्रयास करो और थई सके समय ना पावा तो मेरा सोचा एक थकी 61,000 आने तमाम साथी थकी मदद थकी आप सबने सहयोग आशीर्वाद थकी इतना वोट મળ્યા આપણને ને આજે ઈ ભાઈ ગુમરાહ કરી જૂઠું બોલીને રાજસ્થાનની વિધાનસભાની સીટ માં તો પહોંચી ગયો પણ કુદરતને એવો ઉતાપો ઉભો કર્યો કે એના ઉતાપાના આગળની ખુદની સીટ માં બેહાયું નહીં બેહાયું શપથ તક નહીં લે પાયો તો કहीं ને कहीं आपण મામાજીની વાત કરી એને ને આપણે બી કરી પણ આપણે હાસા માટે વાત કરી એને જુત્તા માટે વાત કરી કે નહીં કરી ને આજે હોગર ખાડી ખાડી તો તમારે 12 20 પૂછે એમ કરીને આ ધોકા કરી ખવાડે મારા ભાઈ બી ખવાડા વાળો ભાઈ તો બરે પહોંચી ગયો ને ખાવા वाला आए समझ गया खरी के कुटी ये सही बात है कि गलत बात है और आज उसके साथ में न्याय कुदरत ने किया है हमने या तुमने नहीं किया है दादा कुदरत ने जो अवसर आलो राजस्थान में एक विधानसभा सीट में थे आप रहे तभी मैं दौड़े चुनाव वोट त्रिज्या में आगा 1,61,000 वोट लगे फिर धुआं किता सोरी सोरी करे था नामे हाथे बढ़ जाते काम थी जाते किता तक नहीं किता था जैसे कई साथी कह रहे थे
સોળે કરી આગળ દેતા અમે હાથે પડ્યા તે કામ થઈ જવાનું હતું. નંબર લખો ને એ તમે એમ કીધું ને ક્યાંક ક્યાંક જાય તો એમ કીધું ઓલરેડી કે અડધે દિવસે તમે હાથ પાછો વટાડ્યા પણ આવું આવે વર્ષે તમારે કીધા માટે જ વટાડવાના છે. નંબર લખો ને એ મેં વાત આવી તો કોંગ્રેસ નથી પાલિકા હતીના હરાબ ને બેબાર બીજના હાથ ખાવાના દાદા હતા એની દુઆ હે એની વાત એ ઉપરવાળે કુદરતે સાંભળી લીધી સાંભળી કે નહીં સાંભળી રાખી તે પાછા 5 વર્ષ બુટી વોટ આલવાની વાત કરતા હતા ને 5 મહિના નીચે પાછા ત્યાં વોટ પડી ગયા પડ્યા કે નહીં પડ્યા આ વાત સાચી है કે નહીં 25 મહિના થયા કા વોટ ત્યાં ને તમે હોસ્તા હતા જે કીધા કેની વખત તમે 2028 માં અમે 40 ટાઈમ હોસ્તા હતા કે નહીં હોસ્તા હતા તમે 5 વર્ષની વાત જોઈ રહ્યા હતા પણ આજે 5 વર્ષ निर्वाह देते 5 महीने में वोट दे रहा है तो आप सबसे की निवेदन है कि पूरा देश में लोकसभा चुनाव है तो हमारा लोकसभा प्रत्याशी राजकुमार जिलो थी इन्होंने अपने भारी बहुमत की वोट आली दिल्ली काटवा हाथे हाथे कुदरत की माया थी कि अपने पासो फेर वोट आलवानो अपने अधिकार મળ્યો है नहीं तो एक 5 વર્ષ में 1 वोट आलवा મળે પણ આજે 5 મહિના વોટ આલવા મળે તો આપણે લીધે મોટી વાત છે કે નહીં તમે ઓછી રહ્યા 5 વર્ષમાં વોટ આલવા 1 વર્ષ 5 વર્ષ વોટ થઈ ગયે પણ આપણે તો 5 મહિનામાં વોટ આલવાનો વારો આવ્યો है તો એના વારાને આપણે સૂકવો નહીં કેમ કે આજે કુદરતજી આપણે હાથે ઉભેલી है તે કુદરત હાથે ઉભેલી है અને ઉપરવાળા હાથે है તેની વાત હાથે સાથે આપણે એનું ઉપડે કે નહીં ઉપડે એનું ઉપડે કે નહીં ઉપડે એ જોર કરીને બોલા મને તો લાગે માલેજી ના હોગન હજુ બરોબર લજાનું લાગે પાછા હોગન ખાડા પડે ને હોગન ખાવા નહીં તો હોગન ખો તો પેલાને વાગે મરી જવા પાછું હા એટલે મારા દાદા આપણે જે પાછો વારો આવ્યો है એના વારાને સુખો નહીં રાજાના મકામાં આપ सबसे કેમ કેવું है कि आज 40 साल तक એનું શાસન રહ્યું 75 વર્ષ થી દેશ આઝાદ થયો પણ હવે તમારે કેમ કેવું રાજ્ય છે કે આજે 75 વર્ષ જે આઝાદીના પણ આઝાદના ક્ષેત્રમાં શિક્ષાની એટલી કમી है કે આપણે આજે બી અનપઢ છે આપણે આજે શિક્ષા થકી વંચિત છે તો આપણે શિક્ષિત થવાનું તમને ગમ પડે કે કઈ સ્કૂલમાં આજે માસ્ટરની કમી है એની માસ્ટરની કમી પૂરી કરવાની વાત ભારત આદિવાસી પાર્ટી કરે હાથે હાથે अच्छी शिक्षा લઈને अच्छो रोजगार ની વાત કરે કોઈ આ રોજગાર ને